હલો. અવાજ આવે છે બાળકો? અવાજ આવે છે ધીરેન? હેતલ, ધીરેન્દ્ર? હા સર, અવાજ આવે છે. ઠીક આવે છે ને? ઓકે ચાલુ કરીએ. બપોર પછી કેમ ભૂલીએ છીએ કે હું? સંખ્યા બહુ ઓછી થઈ બપોર પછી. છે કે બપોર પછીના લેક્ચરમાં તમને કોઈ તકલીફ? ના. નથી ને? બોલો. બપોર પછીના લેક્ચરમાં તકલીફ નથી ને કોઈને? ના સર. હા તો કેમ સંખ્યા કેમ ઓછી થઈ જાય? બધા ઊંઘી ગયા મિત્રો સર. વાત કરો તમે. આપણે લિંક તો મોકલી છે બધાને. ઓકે ચાલો આપણે કઈ નહીં, આપણે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી ચાલુ કરીએ. બરાબર, ધીરે ધીરે આવશે બાળકો. તો આપણે ટાઈમ જોયું તે પ્રમાણે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ, અને એમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે આર્થિક વિચારધારાના ઇતિહાસની જે વ્યાખ્યાઓ છે તેની આપણે ચર્ચા કરી. પછી આપણે એના વિષય વસ્તુ પર આપણે પહોંચ્યા છે. બરાબર, એનું અભ્યાસ ક્ષેત્ર. તો ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે આર્થિક વિચારધારાના ઇતિહાસને, એટલે કે એના અભ્યાસને આપણે બે વિભાગમાં સરળતા ખાતર વેચી દઈએ છીએ. તો નંબર એક છે તે અર્થશાસ્ત્રના આરંભ પહેલાના આર્થિક વિચારોનો ઉદ્ભવ અને વિકાસ. અને બીજો જે આપણે વિભાગ પાડીએ છીએ એ છે અર્થશાસ્ત્રનો વિજ્ઞાન તરીકે સ્વીકાર થયા પછી આર્થિક વિચારધારાનો ઉદ્ભવ અને વિકાસ. ઓકે, ત્યાર પછી આપણે સામાન્ય રીતે આપણે આર્થિક વિચારધારાના અભ્યાસ ક્ષેત્રને 3 કાળખંડમાં પણ વહેંચીએ છીએ. જેમાં આપણે જોયું તે પ્રમાણે પ્રાચીન કાળ, એમાં પ્રાચીન હિન્દુ આર્થિક વિચારધારા આવે છે. પછી પ્રાચીન ગ્રીક આર્થિક વિચારધારા, પ્રાચીન રોમન આર્થિક વિચારધારા, એનો સમાવેશ થાય છે. પછી આવે છે મધ્યકાલીન યુગ, કે સામાન્ય રીતે આપણે કહીએ તે પ્રમાણે કે ઈસવીસન 476 મધ્યકાલીન યુગનો પ્રારંભ થયો, એટલે કે રોમન સામ્રાજ્યનો અંત અને મધ્યકાલીન યુગની શરૂઆત. એટલે આપણે એમ કહી શકીએ કે 476 થી માંડીને 1500 સુધી, એટલે કે લગભગ
પાંચ 5 એક 10 સદી એટલે મીન્સ કે આપણે તમે વિચાર કરો કે 476 એટલે 5મી સદીથી માંડીને 15મી સદી એટલે લગભગ 100 વર્ષ, એક્ઝેક્ટ 100 વર્ષનો ગાળો. એમાં આપણે ખાસ કરીને મધ્યકાલીન યુગ અને મધ્યકાલીન યુગનો જે અંત છે 1200 થી 1500, ઈસવીસન 1200 થી ઈસવીસન 1500 સુધીનો, એ મધ્યકાલીન યુગની જેને આપણે નીપજ કહીએ એ વ્યાપારવાદ અને પ્રકૃતિવાદમાં આપણે જોઈ શકીએ છીએ. આમ તો જોઈએ તો વ્યાપારવાદ અને પ્રકૃતિવાદનો જે સમયગાળો છે તે 16મી સદીથી માંડીને 18મી સદી સુધીનો છે. એટલે ત્યાર પછી આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ વિચારકો આવે, નવ પ્રશિષ્ટ વિચારકો આવે, કેઇન્સ આવે. કેઇન્સ પછી આપણે જોઈએ તો આધુનિક યુગની શરૂઆત થયેલી એમ આપણે કહી શકીએ. એટલે આર્થિક વિચારધારાના જે ઇતિહાસનો અભ્યાસ ક્ષેત્ર છે એને આ રીતે પણ આપણે વેચીએ છીએ. ખાસ કરીને 3 કાળમાં એને વેચી નાખવામાં આવે છે ને આ ત્રણેય કાળો દરમિયાન કયા કયા આપણે કહીએ કે જેને આર્થિક વિચારો કહીએ છીએ તેનો આપણે તત્કાલીન પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં આપણે એનો વિચાર કરીએ છીએ. ઓકે, હવે આપણે આગળનો જે મુદ્દો જ્યાંથી આપણે અટકેલા હતા સવારે, તો કે આર્થિક વિચારધારાના ઇતિહાસનું સ્વરૂપ શું? તો કે ભાઈ એ એકચ્યુઅલી નેચરમાં કેવું છે, એમ સ્વરૂપ કઈ રીતનું કહેવાય? એ વિજ્ઞાન છે તો સામાજિક વિજ્ઞાન છે, વાસ્તવિક વિજ્ઞાન છે, કલા છે. તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસનું જે સ્વરૂપ છે તે બંને પ્રકારના વિજ્ઞાનોનું છે. સામાજિક વિજ્ઞાન પણ છે અને સાથે સાથે આપણે એમ કહીએ કે વાસ્તવિક વિજ્ઞાન કે જેને આપણે શુદ્ધ વિજ્ઞાન કહીએ છીએ, જેને આપણે પ્યોર સાયન્સ કહીએ છીએ, જેને નેચરલ સાયન્સ પણ કહેવામાં આવે છે, જેને આપણે નિશ્ચયાત્મક વિજ્ઞાન પણ કહીએ છીએ. તો પહેલા તો આપણે જોઈએ કે ભાઈ આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે આમાં જે લેખકોએ, જે તે સમયના દાર્શનિકોએ, તત્વજ્ઞાનીઓએ અથવા તો અર્થશાસ્ત્રીઓએ કે વિદ્વાનોએ, પહેલું તો આપણે એમ કહીએ કે એ લોકોએ જે સ્વરૂપમાં આર્થિક વિચારો રજૂ કર્યા છે તેને તત્સમ તે જ રીતના, તે જ સ્વરૂપમાં તટસ્થ રીતે રજૂ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે વાસ્તવિક વિજ્ઞાનની વ્યાખ્યા શું છે? તો કે ઘટનાનો કે બનાવનો યથાવત સ્વરૂપમાં અભ્યાસ, એને આપણે વાસ્તવિક વિજ્ઞાન કહીએ. તો આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસ સ્વરૂપે વાસ્તવિક વિજ્ઞાન છે, કારણ કે એમાં જે કંઈ પણ આર્થિક વિચારોનો આપણે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે કોઈ બદલાવ નથી લાવતા. એ જે તે સમયે, જે તે પરિસ્થિતિ, જે તે સમાજની પરિસ્થિતિ હતી તેના સંદર્ભમાં આપણે એને અભ્યાસ કરીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રાચીન સમયમાં વ્યાજ લેવું એ પાપ સમાન હતું. અત્યારે ભલે એ સ્વીકારીએ છીએ કે વ્યાજ લેવું અત્યારે યોગ્ય છે, પણ આપણે પ્રાચીન કાળના સંદર્ભમાં જ્યારે વ્યાજ અંગેના સિદ્ધાંતની કે વ્યાજ અંગેના વિચારની આપણે વાત કરતા હોઈએ તો તે સમયે આપણે વ્યાજ લેવું એ પાપ છે એવું આપણે સ્વીકારીને એનો અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે એમ કહીએ અત્યારે ભલે સ્વીકારીએ છીએ પણ તત્કાલીન સમયમાં એ અસ્વીકાર્ય હતું. એટલે આપણે એમ કહીએ કે જે તે સમયે સ્થળ સમયના સંદર્ભમાં જે કંઈ પણ અભ્યાસો કરીએ છીએ આર્થિક વિચારધારાના ઇતિહાસમાં એના યથાવત સ્વરૂપમાં છે, એટલે એને આપણે વાસ્તવિક વિજ્ઞાન કહીએ છીએ. બીજું આપણે એમ કહીએ કે આપણે એ પણ જોયું છે કે આર્થિક જે વિચારો છે તે સમયાંતરે આપણે એમ કહીએ
કે જેમ જેમ સમાજ બદલાય, પરિવર્તન થાય, સમાજમાં જેમ પ્રગતિ સધાય, તેમ તેમ આપણે એમ કહીએ કે આર્થિક વિચારોમાં પણ સતત પરિવર્તન આપણને આવતું દેખાય છે. પ્રાચીન સમયમાં જે સમય હતો તે આપણે એમ કહીએ કે નીતિ શાસ્ત્ર પર હતો, ધર્મના કેન્દ્ર સ્થાને આપણે એમ કહીએ કે સમાજ એ ચાલતો હતો, ધર્મ એ સમાજની વચ્ચે હતો, લોકોની જરૂરિયાતો ઓછી હતી. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે વસ્તી વધ્યા, વિનિમય વધ્યો, નાણું આવ્યું, વસ્તુ વિનિમય પ્રથા આવી, ઘણી સમસ્યાઓ ઊભી થઈ, ઘણી સરળતા ઊભી થઈ. એટલે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોમાં પણ પરિવર્તન આવ્યું. એટલે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનું જે સ્વરૂપ છે એ સમયાંતરે આપણને થોડું પરિવર્તન થતું હોય એવું દેખાય છે. એટલે અર્થશાસ્ત્રનું જે સ્વરૂપ છે, એની દિશા છે, એના જે કંઈ પણ વલણો છે, એમાં પણ આપણે સમયાંતરે પરિવર્તન દેખાય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈસવીસન પૂર્વે 320 ની વાત કરીએ આપણે તો કૌટિલ્ય થઈ ગયા, મૌર્ય સામ્રાજ્ય. તો તે વખતે આપણે એમ કહીએ કે આર્થિક જે વિચારો હતા એ રાજ્યશાસ્ત્રમાં સંમિલિત હતા. એટલે આપણે એમ કહીએ કે તે સમયે અર્થશાસ્ત્ર નું જે સ્વરૂપ છે તે કેવું હતું તો કે રાજકીય રંગ મિશ્રિત હતું. પહેલા આપણે એના પહેલાના સમયગાળાની વાત કરીએ તો કે ભાઈ નીતિ શાસ્ત્રમાં સંમિલિત હતું. ત્યાર પછીનો જે સમયગાળો છે એમાં આપણે જોયું તે પ્રમાણે કે આર્થિક વિચારો જે પ્રદર્શિત થતા હતા તો એ મોટે ભાગે કેવા હતા, રાજકીય રંગ મિશ્રિત હતા. એટલે આપણે એમ કહીએ ને કે માર્શલ 1890 સુધી એને આપણે પોલિટિકલ ઇકોનોમી કહીએ છીએ. ઇકોનોમિક્સને હું કહીએ છીએ પોલિટિકલ ઇકોનોમિક્સ કહીએ છીએ, રાજકીય અર્થશાસ્ત્ર. એટલે આપણે એમ કહી શકીએ કે તે સમયે અર્થશાસ્ત્રનું સ્વરૂપ એ પોલિટિકલ હતું, રાજકીય હતું. એ જ રીતે આપણે એમ કહીએ કે એક સમય અર્થશાસ્ત્રનું સ્વરૂપ ધર્મશાસ્ત્ર આધારિત હતું, નીતિશાસ્ત્રના એક અંતર્ગત ભાગ હતું. એટલે કે અર્થશાસ્ત્રનો જે અભ્યાસ થતો હતો તે નૈતિક દ્રષ્ટિકોણથી થતો હતો. પણ ધીરે 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 આપણે એમ કહીએ કે સમાજ જેમ જેમ આપણે એમ કહીએ કે પ્રગતિશીલ બન્યો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો, લોકોની આપણે એમ કહીએ કે સમાજ પ્રત્યેનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો. દરેક જે બાબતો છે, ઉત્પાદન અંગેની બાબતો હોય કે વહેંચણી અંગેની બાબતો હોય કે વપરાશ અંગેની બાબતો હોય, એમાં પરિવર્તન આવ્યું. આર્થિક ઘટનાઓ આપણે એમ કહીએ કે વધારે સંકુલ બનવા માંડી. એટલે આપણે એમ કહીએ કે ધીરે 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 અર્થશાસ્ત્ર એ અન્ય જે જ્ઞાનની શાખાઓ હતી એમાંથી ધીરે ધીરે મુક્ત થયું અને આપણે એમ કહીએ કે શુદ્ધ જેને અર્થશાસ્ત્ર કહીએ એનું સર્જન થયું. એટલે આપણે એમ કહીએ કે અન્ય શાસ્ત્રોમાં સંમિલિત જે આર્થિક વિચારો હતા, સમયાંતરે જેમ જેમ સમય પસાર થયો ગયો, જેમ જેમ વૈચારિક આપણે ક્રમિક રીતે ક્રાંતિ થઈ, તેમ તેમ આપણે એમ કહી શકીએ કે શુદ્ધ અર્થશાસ્ત્રનું સર્જન થયું. આપણે આમ જોયું તે પ્રમાણે કે ભાઈ આર્થિક વિચારોના ઇતિહાસમાં જે તે સમયે જે તે પ્રકારના આર્થિક વિચારો રજૂ થયા તે જ પ્રમાણે આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસને આપણે વિજ્ઞાન કહીએ, સામાજિક વિજ્ઞાન કહીએ, આર્થિક તત્વજ્ઞાન કહીએ અથવા તો આર્થિક રાજ્યશાસ્ત્ર. જ્યારે આપણે એમ કહીએ કે કેટલાક તો એને કલા તરીકે પણ ઓળખાવે છે. એટલે આપણે સ્વરૂપની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે, આર્થિક વિચારોનો ઇતિહાસ છે, તે એક બાજુ વિજ્ઞાન પણ છે
અને બીજી બાજુ આપણે એમ કહીએ કે કલા પણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ જે આર્થિક પ્રશ્નો છે એને સારામાં સારી કઈ રીતે આપણે ઉકેલી શકીએ એ અંગેનું આપણને માર્ગદર્શન પણ આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોનો ઇતિહાસ એ કલા પણ છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમુક કાળખંડને એ લોકો દાખલા તરીકે આવડતા નથી કે અર્થશાસ્ત્રીઓનો એક એવો વર્ગ છે કે ખાસ કરીને નિસર્ગવાદ, જેને આપણે પ્રકૃતિવાદ કહીએ છીએ, જેને આપણે નિસર્ગપંથીઓ કહીએ છીએ, એ પહેલાના જે આર્થિક વિચારો છે એને આર્થિક વિચારોના ઇતિહાસમાં એનો સમાવેશ કરતા નથી. ઘણા વિચારકો એમ કહે છે કે ના, જો આપણે સળંગ જો આર્થિક ઘટનાઓનો કે આર્થિક સિદ્ધાંતોની જો ક્રમિક ઉત્ક્રાંતિ આપણે જો જોવી હોય તો આપણે એક પણ જે સમયગાળા છે તેને આપણે રદબાતલ કરી શકાય નહીં. કેટલાક વિચારકો એવું કહે છે, દાખલા તરીકે એલેક્ઝાન્ડર ગ્રે કરીને એક વિચારક હતા, એ આર્થિક વિચારધારાના ઇતિહાસમાં જે આધુનિક આર્થિક વિચારો છે તેને બાકાત રાખવાની વાત કરે છે. આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં આર્થિક વિચારકો પ્રત્યે મતાંતર આપણને જોવા મળે છે. પણ જો આપણે એમ કહીએ કે કોઈ પણ ખાસ કરીને કોઈ પણ આર્થિક બાબત કે આર્થિક સમસ્યા કે આર્થિક પ્રશ્નોનું જો આપણે યથા યોગ્ય જો જ્ઞાન મેળવવું હોય તો આપણે એક પણ સમયકાળને અવગણી શકીએ નહીં. કારણ કે જો આપણે એક સૂત્રતા જો જાળવવી હોય, આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ કરીએ તો જ આપણે એમ કહીએ કે આર્થિક ઘટના કે આર્થિક બાબતોમાં, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજે આપણી પાસે જે સિદ્ધાંતો છે તે કંઈક એકદમ સાબિત થઈને આવેલા નથી. જે તે સમયે જે તે સિદ્ધાંતો રચાયા તો તેના કેટલા ઘણા બધા વાદ વિવાદો થયા. સમયાંતરે આપણે એમ કહીએ કે એની સમીક્ષા થઈ, એનું મૂલ્યાંકન થયું, એમાં સુધારા વધારા થયા, અને આપણે આજે જે સિદ્ધાંતો ભણીએ છીએ તે આપણે એમ કહીએ કે ભૂતકાળની સમીક્ષાનું પરિણામ છે. હવે આજે આપણે એમ કહીએ કે સિદ્ધાંતો સાચા છે, કદાચ ભવિષ્યમાં આઈ થિંક એ સિદ્ધાંતો કદાચ ખોટા પણ હોઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે કેટલાક વિચારકો એવું બી કહે છે કે ભાઈ, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો એરિક રોલ નામના જે વિચારક છે, અર્થશાસ્ત્રી છે, તે એવું કહે છે કે આર્થિક વિચારધારા ઇતિહાસમાં ખરેખર જો આપણે વિચાર કરીએ તો છેલ્લા 150 વર્ષ 150 વર્ષ ના ઇતિહાસનું જો વિગતવાર આલેખન કરવામાં આવે તો એ ખૂબ મહત્વનું છે. છતાં પણ આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં દરેક જે કાળખંડ છે એ જે દરેક કાળખંડનું એનું આગવું મહત્વ છે. કારણ કે દરેક સમયગાળા દરમિયાન કંઈક ને કંઈક અર્થશાસ્ત્રને મળેલું છે. એટલે આપણે કોઈ પણ સમયગાળાને અવગણી શકીએ નહીં. ઓકે, હવે આપણે એમ કહીએ છીએ કે એના પછીનો જે મુદ્દો છે તે આર્થિક વિચારોના ઇતિહાસની અભ્યાસ પદ્ધતિ. આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ જે છે તેને આપણે કઈ મેથોડોલોજીથી, એટલે કે અભ્યાસ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરીએ છીએ. આપણે જોયું તે પ્રમાણે કે સામાન્ય રીતે આર્થિક વિચારોના વિકાસનો જે અભ્યાસ છે એને કરવાની
અભ્યાસ કરવાની જે પદ્ધતિઓ છે તે અલગ અલગ છે, જુદી જુદી છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક સંશોધક એવા છે, કોઈક વિચારક એવા છે કે જેણે એક ચોક્કસ સમયકાળના સંદર્ભમાં તેનો અભ્યાસ કર્યો. કેટલાક આપણે એમ કહીએ કે દાખલા તરીકે વ્યાપારવાદીઓ છે. ઓકે, વ્યાપારવાદીઓમાં ધારો કે આપણે થોમસ મનને લઈએ, તો થોમસ મન જે છે તો તેણે જે અભ્યાસ કર્યો ખાસ કરીને તો એ લગભગ 16મી સદીની આજુબાજુનો અભ્યાસ એનો કર્યો છે. એટલે આપણે એમ કહીએ કે એનો અભ્યાસ એ સમયગાળા પૂરતો જ છે, 16મી સદી પૂરતો જ છે. એટલે અમુક વિચારકે અમુક સમયગાળાના સંદર્ભમાં અભ્યાસ કરેલો છે. હવે જે તે સમયગાળા દરમિયાન જે કંઈ પણ વિચારો ઉભા થયા, વિચારો સર્જન થયા, વિચારોનું જે પ્રગટ થયા, તેનું તે સમયગાળા દરમિયાન એક વિવેચન હોય. હવે એ વિવેચન કેવું હોય કે દાખલા તરીકે 16મી સદીમાં ઇંગ્લેન્ડમાં વિચારો અલગ હતા, ફ્રાન્સમાં વિચારો, આર્થિક વિચારો આપણને અલગ જોવા મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે જર્મનીમાં વિચારો અલગ જોવા મળે. એ જ રીતે ભારત વર્ષમાં પણ એ વિચારો અલગ જોવા મળે. ભારતમાં પણ આપણે એમ કહીએ કે વિચારો અલગ જોવા મળે. તો આપણે એમ કહીએ કે ઘણા વિચારકોએ, ઘણા સંશોધકોએ, ઘણા અભ્યાસુએ જે તે સમયગાળાના સંદર્ભમાં જે અભ્યાસ કર્યો, જે વિચારો પ્રગટ થયા, એ સમયગાળા દરમિયાન એની સમીક્ષા થઈ, એનું મૂલ્યાંકન થયું, એમાં આપણે એમ કહીએ કે વિવેચન થયું. એટલે આપણે એમ કહી શકીએ કે આવા જે અભ્યાસો છે તેમાં આપણે સમરૂપતા જોવા નહીં મળતી. અને આપણે એમ કહીએ કે તે વખતે આપણને અલગ અલગ મતો જોવા મળે. એક જાતનું આપણે એમ કહીએ કે અલગ અલગ વિચારો પ્રત્યે એક જાતની સંગતિ નહીં હોય, એક જાતની સંમતિ આપણે એમ કહીએ તે નથી જોવા મળતી. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે 19મી સદીનો જે પહેલા 50 વર્ષ, એટલે આપણે એમ કહીએ કે 1801 માંડીને 1850, એને આપણે 19મી સદીનો પહેલો હાફ કહીએ છીએ, અડધો કહીએ. તો તે સમયમાં આપણે એમ કહીએ કે જર્મનીના વિચારકોએ જે કંઈ પણ આર્થિક વિશ્લેષણ રજૂ કરેલું હતું તે સ્થળ પસંદગીને લગતું હતું. પણ ઇંગ્લેન્ડમાં જે અભ્યાસો થયા એ સમયગાળા દરમિયાન એમાં મોટે ભાગે સમયલક્ષી પરિબળોને વધારે મહત્વ આપ્યું. સીધે અલગ અલગ દેશના વિચારકો અથવા તો ઘણી વખત એક જ દેશના વિચારકો એક જ સમયકાળ દરમિયાન જે કંઈ પણ અભ્યાસો કરે છે, જે કંઈ પણ વિચારો પ્રગટ કરે છે, એ વિચારોની સમીક્ષા હોય છે, પણ એમાં આપણને સમરૂપતા, એકરૂપતા, હોમોજીનિટી દેખાતી નથી. એટલે આપણે એમ કહીએ કે એમાં આપણે એક જ સરખા વિચારો આપણને તત્કાલીન સમયમાં ઓછા દેખાય. વિચાર પ્રત્યે વિભિન્ન મતો પ્રવર્તતા હોય એવું આપણને દેખાય. આવે છે તો કે ભાઈ અર્થશાસ્ત્રના અમુક જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને કેન્દ્રબિંદુ ગણવામાં આવે. એને આપણે મધ્યબિંદુ ગણીને પછી એ સિદ્ધાંતોનો વિકાસ કેવી રીતે થયો તેનો અભ્યાસ કરવામાં આવે, જેને આપણે કહીએ છીએ આઈડિયોલોજીકલ એપ્રોચ, જેને આપણે કહીએ છીએ વૈચારિક અભિગમ. હવે એમાં જોઈએ તો વિશ્વના અલગ અલગ જે એના જેવા જ વિચારો છે તેનું અહીંયા તત્સમ પૃથક્કરણ કરવામાં આવે છે, ત્યાં એનાલિસિસ, વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે એનો મતલબ શું થયો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સૂચકાંક પદ્ધતિ, બરાબર, આપણે તમારે પેપર 5માં આવશે, નાણું અને બેન્કિંગમાં આપણે કહીએ તો કે સૂચકાંક પદ્ધતિની શરૂઆત આપણે એમ કહીએ કે 1700ની
આજુબાજુમાં થયેલી હતી, 1723 ની આજુબાજુ. 1826 ભારતમાં ઉપયોગ થયો. પછી આજે આપણે એમ કહીએ કે એ સૂચકાંક, ભાવ સૂચકાંકનો સિદ્ધાંત છે, પદ્ધતિ છે, એ અત્યારે દરેક ક્ષેત્રમાં આપણને વપરાયેલી જોવા મળે છે. તો તમે વિચાર કરો કે આ જે સિદ્ધાંત છે, સામાન્ય ભાવ સપાટીને અથવા તો નાણાંના મૂલ્યને માપતી જે પદ્ધતિ છે, એનો અભ્યાસ આપણે 1700ની સાલમાં થયેલો હતો. 1700 થી ચાલુ થઈ છે, 1722-23 ની આજુબાજુથી. તો અત્યાર સુધી એનો અભ્યાસ ચાલે છે. તો એમાં શું કરવામાં આવે છે, એને મધ્યબિંદુ ગણી લેવામાં આવે સિદ્ધાંતને, અને પછી એનો કેવી રીતે ક્રમશઃ સમયના ગાળા દરમિયાન એનો વિકાસ થયેલો છે તેનો અહીંયા અભ્યાસ કરવામાં આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાનો સિદ્ધાંત છે, એ જ રીતે મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતો છે કે ભાઈ વસ્તુની કિંમત નક્કી કરવામાં પ્રશિષ્ટો, પહેલા આપણે એમ કહીએ કે નીતિ વિષયક બાબત હતી. મધ્યકાલીન સમયમાં એવું થયું કે ભાઈ જે વસ્તુની કિંમત નક્કી થાય, મૂલ્ય નક્કી થાય, એમાં જેટલો ખર્ચ થયેલો હોય ઉત્પાદન કરવાનો એને સામેલ કરવો જોઈએ. પછી વ્યાપારવાદીઓએ મૂલ્ય અંગે ઉપયોગ મૂલ્ય, વિનિમય મૂલ્યના સંદર્ભમાં સમજાવ્યું. પછી આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો આવ્યા. પછી એવા નવ પ્રશિષ્ટો આવ્યા કે એને સીમાંત આખું પૃથક્કરણને અંતે વસ્તુનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે તે નક્કી કર્યું. તો આપણે એમ કહીએ કે એક સિદ્ધાંતને, એ મૂલ્ય નિર્ધારણનો સિદ્ધાંત હોય, ઉત્પાદનના સાધનોની વહેંચણીનો સિદ્ધાંત હોય, નાણાં પરિમાણનો સિદ્ધાંત હોય, એને એક આપણે એમ કહીએ કે મધ્યબિંદુ માની અને પછી આપણે એમ કહીએ કે એ સિદ્ધાંતનો વિકાસ કેવી રીતે થયો એનો અભ્યાસ કરવામાં આવે છે. શેમાં? તો કે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં. તો આ પ્રકારનો જે અભિગમ છે તેને આપણે કહીએ છીએ વૈચારિક અભિગમ, આઈડિયોલોજીકલ એપ્રોચ, અથવા તો આઈડિયોલોજીકલ કોન્સેપ્ટ કહીએ છીએ. હવે આ જે આપણે એમ કહીએ કે જે આપણે સિદ્ધાંતને કેન્દ્રસ્થ ગણીએ છીએ અને એ સિદ્ધાંતને લગતા દેશકાળ, વિશ્વના કોઈ પણ દેશમાં જે વિચારો છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. ઓકે. ત્રીજી જે અભ્યાસ પદ્ધતિ છે એમાં આપણે અલગ અલગ અભિગમોનો ઉપયોગ કરીએ છીએ. આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસ માટે આપણે એમ કહીએ કે અલગ અલગ જે અભિપ્રાયો છે, અભિગમો છે, એ અભિગમોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલો જે આપણે એમ કહીએ કે અભ્યાસ કરવાનો જે અભિગમ છે એ છે આપણે કહીએ કે ઘટનાક્રમ પ્રમાણે. બરાબર? પહેલા આપણે શું કરીએ છીએ? આપણે ઘટનાક્રમ પ્રમાણે આપણે અભ્યાસ કરીએ છીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે જે ઘટના બનેલી છે એના સમયકાળ પ્રમાણે આપણે એનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. એના સમયકાળને બરાબર પહેલા પ્રાચીન કાળમાં કેવો વિચાર હતો, પછી આપણે ધીરે ધીરે મધ્યકાલીન સમયમાં કેવો વિચાર આવ્યો એનો, પછી આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોના સમયમાં એમાં કેટલી આપણે એમ કહીએ કે ઉત્ક્રાંતિ થઈ. એટલે આપણે એમ કહીએ કે ક્રમશઃ ઘટના જે પ્રમાણે બનેલી છે એને આપણે ગોઠવી ઘટનાનો ક્રમ પ્રમાણે, સમયગાળા પ્રમાણે આપણે એનો અભ્યાસ કરીએ છીએ. પછી આવે છે નંબર 2, અર્થ પ્રમાણે. કે ભાઈ કોઈ પણ જે આર્થિક બનાવ કે ઘટના બને છે એનો મતલબ કેવો થાય, એનો અર્થ કેવો થાય, એ પ્રમાણે આપણે એમ કહીએ કે એનો અભ્યાસ કરવામાં આવે છે. એના અર્થ પ્રમાણે એનો મિનિંગ કેવો થાય છે. કે ભાઈ નાણાંનું મૂલ્ય છે તો નાણાંનું મૂલ્ય આપણે જાણીએ તે પ્રમાણે કે સમયાંતરે આપણને બદલાતું જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે નાણાંનું જે મૂલ્ય બદલાયેલું છે એ નાણાંના મૂલ્યનો બદલાવ જે આવેલો છે એ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરીએ છીએ, એના અર્થ પ્રમાણે, એના મિનિંગ પ્રમાણે. પછી આપણે આવીએ છીએ કે જે ઘટના બને છે, આર્થિક બનાવ બને છે, એનું તત્વજ્ઞાનના સંદર્ભથી, તાત્વિક, જેને આપણે એમ કહીએ ને કે તર્કબદ્ધ, એના પાછળની જે ફિલોસોફી છે એ ફિલોસોફીના અભિગમ દ્વારા એ આર્થિક ઘટનાનો કે બનાવનો અભ્યાસ કરીએ છીએ. ચોથો જે અભિપ્રાય છે આપણે એમ કહીએ
એ છે વ્યાપ્તિકરણ, જેને આપણે ઇન્ડક્ટિવ ડિડક્ટિવ મેથડ જે કહીએ છીએ તે પ્રમાણે, કે એક મધ્યવર્તી પહેલા કોઈ સિદ્ધાંત કરી લેવામાં આવે અને પછી એને આપણે કોઈક વ્યક્તિગત એકમોના પરિપ્રેક્ષ્યમાં એનો ઉપયોગ કરીએ છીએ આપણે, તો એ આપણે કહીએ કે વ્યાપ્તિકરણનો અભિગમ એને આપણે કહીએ છીએ. પછી આપણે એમ કહીએ કે ઇતિહાસ આધારિત, કે જે બનેલી છે ઘટના, એ ઘટનાનો જે ઇતિહાસ છે, કયા સમયગાળા દરમિયાન બનાવેલી છે, એ કાળ, એને આપણે એ કાળ પ્રમાણે ગોઠવી, સમયગાળા પ્રમાણે ગોઠવી અને પછી આપણે એનો અભ્યાસ કરીએ છીએ. એટલે ઐતિહાસિક પૃષ્ઠભૂમિકામાં એનો આપણે અભ્યાસ કરીએ છીએ. પછી આપણે જાણીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ વ્યાપ્તિકરણ છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપેલા જે કંઈ પણ સિદ્ધાંતો છે એના સંદર્ભેનો અભ્યાસ કરીએ છીએ. એ જ રીતે નવપ્રશિષ્ટની જે સીમાંતવાદી વિચારોની પૃથક્કરણ છે, સીમાંતવાદી જે વિચારધારા છે એના પરિપ્રેક્ષ્યમાં આપણે ઘટનાનો અભ્યાસ કરીએ છીએ. પછી નવપ્રશિષ્ટોની અંદર જ કેટલાક અમેરિકાના જે વિચારકો છે, ઇવન ઇંગ્લેન્ડના વિચારકો છે, હેનરી કેરે છે, કે પછી આપણે એમ કહીએ કે પીગુ છે, કે દાખલા તરીકે અત્યારના આપણે એમ કહીએ કે અમર્ત્ય સેન છે, આ બધાના જે વિચારો છે તે કલ્યાણલક્ષી, એટલે એ લોકોની જે મેથોડોલોજી છે તે કેવું છે કે કલ્યાણના અભિગમના આધારે એનો અભ્યાસ કરવામાં આવે છે, જેને આપણે સુખાકારી કહીએ છીએ. તેના આધારે આપણે એમ કહીએ કે આર્થિક બનાવોનો અભ્યાસ કરીએ છીએ. તો આ સાતમો અભિપ્રાય છે, આપણે એમ કહીએ કે અભિગમ છે આર્થિક વિચારોના ઇતિહાસના અભ્યાસ માટેનો. આઠમો જે છે તે ઇન્સ્ટિટ્યુશનલ છે, સંસ્થાકીય છે. એટલે આપણે એમ કહીએ કે અર્થવ્યવસ્થા કેવી છે, અર્થરચના કેવી છે, એ મૂડીવાદ છે, સમાજવાદ છે, સામ્યવાદ છે, મિશ્ર છે, કે ગાંધીવાદી વિચારધારા છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પર્ટિક્યુલર આપણે કહીએ કે આર્થિક પ્રણાલીઓ છે, પદ્ધતિઓ છે. સંસ્થાકીય એટલે કોઈ પણ આપણે કોઈ પણ એંગલથી એને લઈ શકીએ, કે ધારો કે વિત્તના સંદર્ભમાં હોય, ફાઇનાન્સના સંદર્ભમાં હોય, તો બેન્કિંગ પ્રણાલીના સંદર્ભથી એને આપણે લઈ શકીએ. બંધારણીય કોન્સેપ્ટ હોય તો આપણે એ સંસ્થાકીય સંદર્ભથી આપણે આર્થિક વિચારધારાનો અભ્યાસ કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ પણ એક અભિપ્રાય છે અને આર્થિક વિચારધારાના ઇતિહાસમાં આ અભ્યાસ પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે કેન્શિયન વિચારધારા, કે જે સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુથી આપેલી વિચારધારા છે, સમગ્ર અર્થતંત્રને એક એકમ ગણીને આપણે એમ કહીએ કે કુલ પરિમાણોના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે, એને આપણે કેન્શિયન વિચારધારા કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ બધા જેને વિશ્લેષણાત્મક અભિગમો છે એના દ્વારા પણ આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ થાય છે. ઘણી વખત આપણે જોઈએ છે તે પ્રમાણે કે જે વિચારકો છે, સંશોધકો છે, અભ્યાસુઓ છે, એ જે અમુક આર્થિક ઘટનાનો અભ્યાસ કરે છે એ કેવું છે, પસંદગી લક્ષી હોય, કે ભાઈ એમને મનપસંદ જે વિષય છે એ વિષય પ્રત્યે એ લોકો સંશોધન કરે, અભ્યાસ કરતા હોય. ઘણી વખત આપણે એમ કહીએ કે જે વિચારકો છે તે કોઈ પણ આર્થિક બનાવ કે ઘટનાનું જે અર્થઘટન છે એના પર આધારિત અભ્યાસ કરતા હોય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આર્થિક વિચારોના ઇતિહાસમાં જે અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે વિચારકને જે વિષયમાં અભ્યાસ વિષય પસંદ પડે એ દ્રષ્ટિકોણથી એનો ભાવાર્થ કરે છે, એનું અર્થઘટન કરે છે, એના અંગેનું સંશોધન કરે છે. ધારો કે આપણે એમ કહીએ કે
નાણું અને નાણાંની અર્થતંત્ર પરની અસરો. ધારો કે તો આપણે એમ કહીએ કે કોઈક વિચારકને નાણાંના અર્થઘટનમાં ઇન્ટરેસ્ટ હોય તો નાણાંના અર્થઘટન પણ એનો ઊંડો અભ્યાસ કરે છે. કોઈને આપણે જાણીએ છીએ કે નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચેના રિલેશન પર, આંતરસંબંધ પર રસ છે તો એના પર એ અભ્યાસ કરે છે. કોઈ વિચારકને એવું થાય કે નાણું અને ખરીદ શક્તિ આ બે વચ્ચેનો સંબંધ છે તો એનો અભ્યાસ કરે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે વિચારકોને જે આર્થિક બાબતમાં જે વિષયમાં રસ પડે છે એ પ્રમાણેનો એનો અભ્યાસ કરે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આર્થિક વિચારોના ઇતિહાસનું જો પૂરેપૂરું નોલેજ મેળવવું હોય, પૂરેપૂરું જ્ઞાન મેળવવું હોય તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે આ બધી જ પદ્ધતિઓ ઉપર જે દર્શાવેલી આપણે જે પદ્ધતિઓ કહી હતી અને જે કંઈ પણ અભિપ્રાયો છે, અભિગમો છે, એપ્રોચીસ છે એ બધાનો ઉપયોગ કરવો જરૂરી છે. જો આપણે એમ કહીએ કે આર્થિક વિચારોના ઇતિહાસને જો આપણે બરાબર જાણવો હોય તો આપણે એમ કહી શકીએ કે આ વસ્તુ ખૂબ જરૂરી છે. હવે આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસની આપણે વ્યાખ્યા જોઈ ગયા, એનું વિષય વસ્તુ જોયું, આર્થિક વિચારોના ઇતિહાસની આપણે અભ્યાસ પદ્ધતિ પણ જોઈ. હવે આપણે જોઈએ કે આર્થિક વિચારધારાના જે ઇતિહાસ છે એના અભ્યાસનું મહત્વ શું છે. આપણે એમ કહીએ કે કઈ રીતે વધારે યુઝફુલ છે, કઈ રીતે ઉપયોગી છે, એનું મહત્વ શું છે આપણે એમ કહીએ તો આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એનું ઘણું બધું મહત્વ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ શાસ્ત્રનું આપણે એમ કહીએ કે ઇતિહાસ જાણીએ તો સામાન્ય રીતે કોઈ પણ શાસ્ત્રનો જે વિકાસ થયેલો હોય એ મોટે ભાગે સમાજનો વિકાસ થયેલો હોય કે સમાજની પ્રગતિ થયેલી હોય તેની સાથે સાથે જ થયેલો આપણને જોવા મળે છે. કારણ કે શાસ્ત્રનો જે ઇતિહાસ છે એ માત્ર શાસ્ત્રના ઇતિહાસ જાણવા માટે આપણે એનો અભ્યાસ નથી કરતા, પરંતુ શાસ્ત્રની રચના થઈ અને તત્કાલીન સમયમાં શાસ્ત્ર જે પરિસ્થિતિઓના સંદર્ભમાં રચાયું એ પરિસ્થિતિઓનું જ્ઞાન પણ આપણે શાસ્ત્રના ઇતિહાસની અંદર સંમિલિત હોય છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ ને કે જે શાસ્ત્ર છે તે તત્કાલીન સમયની પરિસ્થિતિનું, સમાજની પરિસ્થિતિનું દર્પણ છે, અરીસો છે, આઈનો છે. એટલે આપણે ખાલી શાસ્ત્રનો અભ્યાસ કરવા પૂરતો કરતા નહીં, પણ આપણે ભૂતકાળમાં જઈએ છીએ કે આ સમયે તે વખતનો સમાજ કેવો હતો, લોકોની નીતિ રીતિ કેવા હતા, લોકોની પ્રણાલી કઈ હતી, પરંપરા કેવી હતી, કઈ રીતે આપણે એમ કહીએ કે બધા વ્યવહારોનું સમાધાન કરતા હતા, કઈ રીતે અર્થતંત્રો ચાલતા હતા. આપણે શાસ્ત્રનો ઇતિહાસ વાંચીએ છીએ એટલે ખાલી એનો ઇતિહાસ વાંચવા ખાતર નથી વાંચતા, પણ તત્કાલીન સમયની પરિસ્થિતિ એની અંદર આપણે ડોક્યું કરીએ છીએ, એની અંદર ઉતરીએ છીએ આપણે. એટલે આપણે એમ કહી શકીએ કે શાસ્ત્રોનો ઇતિહાસ છે સિદ્ધાંતોનો માત્ર ઇતિહાસ નથી, પણ આપણે એમ કહીએ કે તે સમયની જે તે પરિસ્થિતિનો અરીસો છે, દર્પણ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વર્તમાન સમયની જે પરિસ્થિતિ છે તે ભૂતકાળની પરિસ્થિતિનું પરિણામ છે. કારણ કે વર્તમાન સમયને માર્ગદર્શન કોણ આપે તો કે ભૂતકાળમાં બનેલી જે ઘટનાઓ છે, બનાવો છે, તે વર્તમાન કાળને માર્ગદર્શન કરે છે. અને વર્તમાન કાળની જે પરિસ્થિતિ છે તે ભવિષ્ય નિર્માણ કરે છે, ભવિષ્ય નક્કી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોના જે ઇતિહાસનો અભ્યાસ છે એનું જ્ઞાન એક તો અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે, અર્થશાસ્ત્રીઓ માટે જરૂરી છે, દેશના આપણે એમ કહીએ કે જે શાસકો છે એ શાસકો માટે પણ
દેશનું અર્થતંત્ર ચલાવવાનું હોય એટલા માટે એનો પણ અભ્યાસ કરવો જરૂરી છે એ લોકોએ પણ, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચાર આપણે શું કરીએ છીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ આપણે એમ કહીએ કે આરંભથી અંત સુધીનો અભ્યાસ છે. એટલે આપણે એમ કહીએ કે આરંભકાળથી વર્તમાન કાળ સુધીમાં ઘણા બધા જે વિચારકો છે એ વિચારકોએ આપેલા જ્ઞાનને અહીંયા આપણે મગજમાં ઉતારીએ છીએ. અહીંયા શું કરીએ છીએ? એના જ્ઞાનને આપણે જાણીએ છીએ, સંપાદિત કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે વિવિધ વિચારકોએ આપેલા જ્ઞાનને આપણે આ આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસથી જાણી શકીએ છીએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જે કંઈ પણ આર્થિક સંગઠનો સંસ્થાઓની રચના થયેલી છે એ કઈ રાતોરાત નથી થયેલી. ઘણા બધા સમયગાળામાંથી પસાર થતા થતા, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે દેશની જે મધ્યસ્થ બેંક જે છે એ મધ્યસ્થ બેંક જે સ્થપાયેલી છે તે કઈ રાતોરાત નથી સ્થપાયેલી. એની આવશ્યકતા કેમ પડી અર્થતંત્રમાં, એની ભૂમિકા અર્થતંત્રમાં કઈ છે, આર્થિક સમસ્યાઓના નિવારણ માટે મધ્યસ્થ બેંકની કામગીરી કેવી છે, આ બધી જે બાબતો છે એ બાબતોને લીધે આપણે એમ કહીએ કે આવી આર્થિક સંસ્થાઓ એ આપણને સ્થપાયેલી જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ જે સંસ્થાઓ છે વર્તમાન સમયમાં એ આર્થિક સંસ્થાઓની સ્થાપના કેમ થઈ, વર્તમાન સમયના જે કંઈ પણ આર્થિક પ્રશ્નો છે એના નિવારણ માટે આપણે એમ કહીએ કે ભૂતકાળની આવી બનેલી ઘટનાઓનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણે એ પ્રશ્નનું નિવારણ બહુ સરસ રીતે થાય. કે દાખલા તરીકે એવું કહેવામાં આવે કે ભાઈ 2020 ચાલે છે હમણાં, અને હમણાં કોરોનાનો આપણે એમ કહીએ કે કોરોનાની મહામારી ચાલે છે. તો આપણે એમ કહીએ કે 1920માં પ્લેગ નામનો મહારોગ હતો 100 વર્ષ પહેલાથી. તો તે સમયે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિશ્વના ઘણા બધા દેશો આર્થિક રીતે ડિસ્ટર્બ થઈ ગયેલા હતા, અસ્તવ્યસ્ત થઈ ગયેલા હતા. તો આર્થિક વિચારધારાનો ઇતિહાસ આપણે જાણીએ તો આપણને ખબર પડે કે ભાઈ આ રીતની જ્યારે મહામારી આવે ત્યારે અર્થતંત્રમાં જે બેરોજગારી ઊભી થાય, મંદી ઊભી થાય, ઓછી આવક થઈ જાય, રોજગારીનું પ્રમાણ ઘટે, તો એને નિવારણ માટે શું કરવું જોઈએ? તો આપણે 100 વર્ષ પહેલાના ઇતિહાસમાં જોવાનું કે તત્કાલીન સમયમાં આ જે પ્લેગ નામની મહામારી ફેલાયેલી હતી એને દૂર કરવા માટે કયા કયા આર્થિક વિચારો અમલમાં લાવેલા, કઈ આર્થિક નીતિનો ઉપયોગ કરવામાં આવેલો, કયા નાણાકીય સાધનો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે લાગુ પાડેલા હતા. તો આપણે ભૂતકાળમાં જે આવી બનાવ બનેલો છે એનું નિવારણ તે સમયે થયેલું જ હોય. તો વર્તમાન સમયમાં એવી ઘટના બને તો આપણે તરત જ આ આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસ પરથી એમાંથી માર્ગદર્શન મેળવીએ છીએ. એટલે આપણે એમ કહીએ ને કે આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસનો બહુ મહત્વ છે કે ભાઈ આ રીતની મહામારીને લીધે અર્થતંત્ર પર કેવી અસરો પડે, એ અસરોનું નિવારણ કઈ રીતે થાય, કઈ રીતે રોજગારીમાં વધારો થાય, સરકારની ભૂમિકા કઈ છે, સરકારે સાધનોની ફાળવણી કઈ રીતે કરવી જોઈએ, કરવેરા માળખું આવી પરિસ્થિતિમાં કેવું હોવું જોઈએ, આ બધી જ બાબતો આપણે એમ કહીએ કે આપણને આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ કરીએ તો એમાંથી મળી રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ
જે છે તે કેવો હોય છે, હંમેશા પરિસ્થિતિની સાપેક્ષ હોય. જે સિદ્ધાંતો આજે આપણને એવું લાગે ઘણી વખત આપણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ અથવા તો અત્યારે કોઈક આપણે સિદ્ધાંતની વાત કરીએ, દાખલા તરીકે નાણાં પરિમાણનો સિદ્ધાંત કે 1911માં ઇર્વિંગ ફિશરે નાણાં પરિમાણનો સિદ્ધાંત આપ્યો. અત્યારે આપણને એમ લાગે ભાઈ નાણાં પરિમાણનો સિદ્ધાંત ખોટો છે, પણ 1911માં જ્યારે એમણે સિદ્ધાંત આપેલો હતો ત્યારે એ સિદ્ધાંત યોગ્ય હતો, સાચો હતો. કારણ કે તત્કાલીન સમયની જે પરિસ્થિતિ હતી તેમાં એના જે આર્થિક વિચારો હતા તે સાચા હતા. અત્યારે આપણને અયોગ્ય લાગે, પણ એનો મતલબ એવો નથી કે આ કાયમ માટે અયોગ્ય છે. ભવિષ્યમાં પાછી એવી પરિસ્થિતિ સમાજમાં એવો બદલાવ આવે ત્યારે એ સિદ્ધાંત પાછો જે ડીમ થઈ ગયેલો છે તે પાછો આપણે એમ કહીએ કે તેજસ્વી તારાની જેમ એ પાછો આપણે એમ કહીએ કે આર્થિક જગતમાં ઊભો થાય. એટલે ગઈકાલના સિદ્ધાંત આજના જે સિદ્ધાંત અમાન્ય છે તે એક વખતે માન્ય હતા અને આવતીકાલે માન્ય રહેશે કદાચ, એવું પણ બની શકે. આમ આપણે એવું કહીએ ને કે આર્થિક વિચારની પ્રગતિ એ પ્રગતિશીલ સમાજનું લક્ષણ છે. ખરેખર તો આર્થિક વિચારોમાં જે પ્રગતિ થાય છે તે શું છે એકચ્યુઅલી કે સોસાયટી જે છે, આપણો સમાજ છે તે ગતિશીલ છે, પ્રગતિશીલ છે, એનું લક્ષણ છે. એ દ્રષ્ટિકોણથી જો આપણે વિચાર કરીએ તો આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસનું ઘણું બધું મહત્વ છે. તો કંટાળ્યા છો બાળકો? કેવું લાગે છે? અવાજ કરો નિકિતા. આગળ ચલ, અટકીએ કાલે નેહલ. સર કાલે કેવું રાખીએ. લાગે છે? કાલે રાખીએ સર. કંટાળ્યા? સર કાલે 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 ચલો જો કાલે બી આપડા બે પીરિયડ જ છે હે કાલે. કાલે આપણે છે ને આજની જેમ જ છે બંને કાલે પીરિયડો. એક રિસર્ચ પછીનો છે ને એક 12 વાગ્યાનો છે, બરાબર? તો કાલે આપણે પાછા બે પીરિયડ લઈ લઈશું, બરાબર? હા. અહીંયાથી અટકીએ આપણે. હા. આ બાળક કોનું છે? સરસ મજાનું છે. ફાલ્ગુની ફોટો બહુ મસ્ત મૂક્યો છે. તારો છે કે ના સર મત બી છે. ના એ છે. હારું, ગુડ ડે સર. ઓકે.